એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. જનરલ ઇલેક્શન 2024 જમ્મુ કાશ્મીર લદાખ. ચૂંટણી પંચની 7 ચરણોમાં મતદાન કરવાની જાહેરાતની સાથે જ આગામી 3 મહિનામાં આખો દેશ લોકસભાની ચૂંટણીના રંગે રંગાઈ જશે, જેમાં રાજકીય પક્ષોના અલગ અલગ વાયદા, આક્ષેપો, પ્રતિ આક્ષેપો જેવા અનેક રંગો જોવા મળશે. ત્યારબાદ આવનાર પરિણામ અને એ પરિણામથી કોણ લોકસભાની ચૂંટણીમાં પોતાનો રંગ જમાવે છે એ જાણવા મળશે. સાથે સાથે જ પ્રજા કે જેઓ મતદારો છે તેઓ પણ પોતાની આત્મશક્તિ અને વિવેકપૂર્ણ ઉપયોગ કરી મતદાનની સાથે તેઓ દેશમાં કયા પક્ષની સરકાર ઈચ્છે છે તે પણ જણાવશે. આજે આપણે જનરલ ઇલેક્શન 2024માં જમ્મુ કાશ્મીર અને લદાખ વિશે વાત કરીશું. સૌપ્રથમ આપણે એ જાણી લઈએ કે ગઈ ચૂંટણીમાં શું પરિસ્થિતિ હતી લોકસભાની સીટોની. તો ગઈ ચૂંટણીમાં જમ્મુ કાશ્મીર લદાખમાં કુલ 6 સીટો હતી. તેમાં ભાજપ પાસે 3 અને એનસી એટલે નેશનલ ફ્રન્ટ પાસે 3 હતી. હવે આ વખતની પરિસ્થિતિ જોઈએ તો ગઈ વખતની ચૂંટણીમાં સૌથી ચર્ચિત રાજ્ય હવે 2 કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વહેંચાઈ ગયું છે. કલમ 370 સમાપ્ત થયા બાદ અહીંયા ઘણા રાજકીય ઉથલપાથલો આવ્યા છે અને આ વખતની ચૂંટણીમાં 370ની કલમ એ મુખ્ય મુદ્દો રહેશે એવું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત આ મુદ્દાને દરેક રાજકીય પક્ષો કઈ રીતે રજૂ કરશે તે પણ જોવાનું રહ્યું. કલમ 370ની કલમ સમાપ્ત થતાં ભાજપે અહીં સકારાત્મક પરિવર્તનનો મુદ્દો બનાવ્યો છે. તેની તૈયારીઓ ખીણ સુધી પહોંચાડવાનું પણ બની છે. અહીંના 2 શક્તિશાળી પ્રાદેશિક પક્ષો નેશનલ કોન્ફરન્સ અને પીડીપીનો મુખ્ય મુદ્દો પૂર્ણ રાજ્યનો દરજ્જો તથા 370ની કલમ ફરીથી લાગુ કરવાનો છે. કોંગ્રેસના દિગ્ગજ રહેલા ગુલામ નબી આઝાદે હવે ડેમોક્રેટિક પ્રગતિશીલ આઝાદ પાર્ટી બનાવી છે અને પોતાની નવી ઇનિંગ્સની શરૂઆત કરી છે. એનસી પીડીપીએ ગઠબંધન તોડી નાખતા કોંગ્રેસ હાલ એકલી પડી ગઈ છે અને કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે તેવું પણ લાગી રહ્યું છે. આમ જોઈએ તો અહીંયા ચતુષ્પાંખીય જંગ યોજાનારો છે. આ ચતુષ્પાંખીય જંગમાં લોકસભાની સીટો દરમિયાન કોણ કેટલા મત મેળવશે અને કોણ લોકસભાની સીટો જીતશે તે જોવું રસપ્રદ રહ્યું. સાથે સાથે જ પ્રજાને એટલે કે મતદારોને રીઝવવામાં કોણ સફળ થશે અને મતદારો કયા બાબતથી એટલે કે કયા મુદ્દાઓથી મતદાન કરશે તે પણ એક વિષયનું કામ છે. પરંતુ લોકસભાની ચૂંટણી આવી ચૂકી છે એટલે મતદારો અને રાજકીય પક્ષો એ હવે લોકસભાની ચૂંટણીને લઈને પોતાના મન બનાવવાના અને રાજકીય પક્ષો પોતાના વાયદા અને પોતાના મુદ્દો રજૂ કરવાની વાત શરૂ કરી દીધી છે. દર્શક મિત્રો, આ હતું વિશેષ. મને આપો રજા. આપ નિહાળતા રહો એસ લાઈવ વિશેષ. નમસ્કાર.